ડભોઈના સિદ્ધપુર ગામે ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. નવા નીરની બમ્પર આવકથી ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉપરવાસ તથા પાડોશી જિલ્લા છોટાઉદેપુરમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં નવા નીરની ધસમસતી બમ્પર આવક થઈ છે, જેને પગલે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામેથી પસાર થતી ઓરસંગ નદી ચાલુ સિઝનમાં પ્રથમ વખત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. લાંબા સમયથી કોરીકટ ભાસથી ઓરસંગ નદીમાં વિશાળ માત્રામાં પાણીનું આગમન થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. નદી બે કાંઠે વહેતા સિદ્ધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં હરખની હેલી ફરી પડી છે. નદીમાં નવા પાણી આવવાથી આસપાસના કૂવા અને બોરવેલના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેથી પીવાના પાણીની સમસ્યા હલ થશે. આ ઉપરાંત આગામી પાકની સિંચાઈ માટે પણ પૂરતું પાણી મળી રહેશે તેવી આશા સાથે ખેડૂતોમાં નવો ઉત્સાહ જાગ્યો છે. બીજી તરફ નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સહેલાણીઓ તથા ગ્રામજનોને નદીના પટમાં ન જવા અને જોખમી રીતે નદી કિનારે ન ફરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.